હેલો વિદ્યાર્થી મિત્રો, ખત્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 6 ની ગણિતની જે ગાલાની સ્વાધ્યાય પોથી છે તેમાં પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચય તેનું આપણે વિગતવાર સોલ્યુશન જોઈશું। જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। તો પ્રથમ પ્રકરણ છે સંખ્યા પરિચય। તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો। તો અહીં આપણને પહેલા પ્રશ્નમાં 4 સંખ્યાઓ આપેલી છે, એમાં સૌથી મોટી સંખ્યા આપણે લખવાની છે, તો જવાબ થશે 5400। પછી બીજા પ્રશ્નમાં આપણને સૌથી નાની સંખ્યા કીધી છે, તો આ 4 સંખ્યા પૈકી સૌથી નાની સંખ્યા થશે 23849। પછી આપણને ત્રીજી ખાલી જગ્યામાં સૌથી નાની સંખ્યા લખવાની છે, તો એમાં જવાબ આવશે 5058। જો વિદ્યાર્થી મિત્રો, સંખ્યા પરિચય પાઠ એને જ આવડે કે જેને સંખ્યા વાંચતા અને લખતા આવડે। જો તમારે સંખ્યા વાંચતા લખતા વધારે ડિટેલમાં શીખવું હોય તો એની પર પણ અમે એક વિડીયો બનાવ્યો છે, તે વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા તો આઈ બટન ઉપર પણ તમને મળી જશે। હવે આપણે આગળ વધીએ। ચોથી ખાલી જગ્યામાં શું છે? સૌથી મોટી સંખ્યા, તેમાં આવશે 68987। પછી તમને 5 અંક આપેલા છે 40872, તો એમાંથી આપણે સૌથી મોટી સંખ્યા બનાવવાની છે, તો સૌથી મોટો અંક પહેલા લખવાનો અને સૌથી નાનો અંક છેલ્લે લખવાનો, તો એવી રીતે આપણને સૌથી મોટી સંખ્યા મળે। છઠ્ઠો પ્રશ્નમાં પણ એવું જ છે, પણ સૌથી નાની સંખ્યા બનાવવાની છે। તો જો વિદ્યાર્થી મિત્રો, અમુક છોકરાઓને એવું થતું હશે કે આપણે 0 ને આગળ લખી દઈએ તો ના ચાલે, તો ના ચાલે વિદ્યાર્થી મિત્રો। અહીં આપણને 5 અંકની નાનામાં નાની સંખ્યા કીધી છે। જો તમે 0 ને આગળ મૂકી દો તો એ 4 અંકની સંખ્યા થઈ જાય, એટલે આપણે 0 ને બીજા સ્થાન પર મૂકી દેવાનું, એટલે આપણો જવાબ થશે 30569। પછી 6 અંકની નાનામાં નાની સંખ્યા, તો જો યાદ રાખજો, જ્યારે આપણને નાનામાં નાની સંખ્યા પૂછે, જેટલા પણ અંકની હોય, 5 અંકની, 6 અંકની, 7 અંકની, તમારે એકની પાછળ શૂન્ય મૂકી દેવાનું। અહીં આપણને 6 અંકની સંખ્યા નાનામાં નાની લખવાની છે, એટલે આપણે એકની પાછળ 5 શૂન્ય મૂકીશું, એટલે એ 6 અંકની સંખ્યા થઈ જશે। એવી જ રીતે સૌથી મોટી સંખ્યા જો પૂછવામાં આવે તો તમારે જેટલા અંકની પૂછી હોય એટલા નવડા મૂકી દેવાનું। તો જો 8મો પ્રશ્ન શું છે? 6 અંકની મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે, તો આપણે 6 નવડા મૂકી દેવાના। પછી 9મી ખાલી જગ્યા છે સંખ્યાને શબ્દોમાં લખો, તો 2,01,78। 10મામાં પણ શું છે? શબ્દોમાં આપેલું છે, એને અંકમાં લખવાનું છે, તો 90,04,003। પછી એવી જ રીતે 11મો પ્રશ્ન, 12મો પ્રશ્ન તમને સંખ્યા લખતા વાંચતા આવડવી જોઈએ। 13મો પ્રશ્ન શું છે? 7 અંકની મોટામાં મોટી સંખ્યા, તો તમારે 7 નવડા મૂકી દેવાના। 7 અંકની નાનામાં નાની સંખ્યા, તો તમારે એકની પાછળ 6 શૂન્ય મૂકી દેવાના। 8 અંકની નાનામાં નાની સંખ્યા, તો એકની પાછળ 7 મીંડા મૂકી દેવાના। કેટલું ઈઝી છે। બીજો પ્રશ્ન, તો એ પણ ખાલી જગ્યા જ પૂરવાની છે। પહેલા પ્રશ્નમાં આપણે 73,589માં 3ની સ્થાન કિંમત લખવાની છે। તો જો વિદ્યાર્થી મિત્રો, તો 3 ક્યાં છે? એનું સ્થાન કઈ છે? 1000 પર, તો 3ની પાછળ 3 શૂન્ય મૂકી દેવાના, એટલે 3ની સ્થાન કિંમત થશે 3000। જો તમને એવી રીતે યાદ ના રાખવું હોય તો 3 પછી જેટલા અંક હોય ને એટલા શૂન્ય મૂકી દેવાના। બીજો પ્રશ્ન જુઓ, તો 6ની સ્થાન કિંમત આપણે લખવાની છે, તો 6ની પાછળ કેટલા અંક છે? 1 2 3 4 5, તો આપણે 5 શૂન્ય મૂકી દેવાના। એવી જ રીતે ત્રીજો પ્રશ્ન, તો તમને સ્થાન કિંમત પણ આવડવી જોઈએ। પછી ચોથો પ્રશ્ન છે 1 કરોડ બરાબર કેટલા લાખ? તો તમે 1 કરોડ પહેલા લખી દેવાના, અને લાખ પૂછ્યા છે એટલે લાખ એટલે આપણે 5 શૂન્યને ચેકી દેવાના, જે જવાબ વધે તે આપણો જવાબ। પછી છે 1 લાખ બરાબર કેટલા 100? તો તમારે એકની પાછળ 5 શૂન્ય લખી દેવાના, એટલે 1 લાખ થઈ ગયા। હવે 100માં કેટલા શૂન્ય હોય? 2 શૂન્ય હોય, તો 2 શૂન્ય કાઢી નાખો, તો કેટલા રહે? 1000।
1000 100 થાય તો 1 લાખ થાય. એવી જ રીતે તમને 1 મીટર બરાબર કેટલા સેમી છે તો આવડે 100 સેમી. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. હવે 8 સેમી બરાબર કેટલા મીટર થાય તો સેમીમાંથી મીટરમાં ફેરવવા હંમેશા ભાગ્યા 100 કરવું પડે. એ પણ ઈઝી છે. 1 બિલિયન બરાબર ખાલી જગ્યા લાખ થાય તો 1 બિલિયન એટલે આપણે એકની પાછળ 9 શૂન્ય મૂકવાના. પછી લાખ પૂછ્યા છે એટલે આપણે 5 શૂન્યને ચેકી દેવાના. તો જે વધે તે આપણો જવાબ, તો 10,000 જવાબ આવશે. પછી આ 12માં લેસ ધેનની નિશાની આવશે. તમારે એના વિશે વધારે જાણવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, એ વિડીયો જોઈ લેજો તો તમને ગ્રેટર ધેન, લેસ ધેન આ બધી નિશાનીની સમજ પડી જશે. એ પ્રશ્ન 3 છે, વિકલ્પ પસંદ કરો. તો એ પણ ઈઝી છે. જો તમને સંખ્યા બનાવતા, વાંચતા, લખતા આવડે તો આવડશે. પ્રશ્ન 4, ખરા ખોટા. 4 અંકોની કુલ સંખ્યાઓ 9000 છે તો સાચું. ગણતરીની સૌથી નાની સંખ્યા 0 છે. ખોટું. ગણતરીની સંખ્યા એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય, એની શરૂઆત 1 થી થાય એટલે આ ખોટું આવશે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. તો 5 અંક આપેલા છે અને તમારે મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે. તો સૌથી મોટો અંક પહેલા લખવાનો અને ક્રમશઃ નાના અંક લખતા જવાનું. પછી સંખ્યાને શબ્દોમાં લખો તો શું જવાબ આવશે? 4,06,08,03. શબ્દોમાં આપેલું છે તેને અંકમાં લખવાનું છે, તે પણ ઈઝી જ છે. હવે 11મો પ્રશ્ન જુઓ. અહીં આપણને 4 સંખ્યા આપેલી છે અને ચડતા ક્રમમાં લખવાનું છે. તો યાદ રાખજો, ચડતા ક્રમમાં સૌથી પહેલા નાની સંખ્યા આવે. તો અહીં તમે જો પહેલી સંખ્યા 40,000 છે, પછી 30,000 છે, પછી 50,000 છે અને પછી 40,000 છે. તો સૌથી નાની તો 30,000 જ થાય. એટલે 30,000 વાળી જે સંખ્યા છે 30,405 એને આપણે પહેલા લખવાની અને 50,000 વાળી સૌથી મોટી સંખ્યા છે એ લાસ્ટમાં આવશે. તો ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા પહેલા આવે, યાદ રાખો. 12મો પ્રશ્નમાં ઉતરતો ક્રમ લખવાનો છે. તો ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલી આવે અને લાસ્ટમાં સૌથી નાની સંખ્યા આવે, એ યાદ રાખો. પછી સંખ્યાઓ શબ્દોમાં આપેલી છે તેને તમારે અંકમાં લખવાની છે. પ્રશ્ન 7 પણ એવો જ છે. સંખ્યાઓ આપેલી છે એને શબ્દોમાં લખવાની છે, તે પણ તમને આવડશે જ. પછી સ્થાન કિંમત લખવાની છે પ્રશ્ન 8માં. તો મેં તમને આગળ કીધું એમ કે જે અંકની તમને સ્થાન કિંમત માંગી હોય એ અંક પછી જેટલા બી અંક હોય એટલા શૂન્ય પાછળ લગાવી દેવાનું. ભાઈ પાછું આવ્યું ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં. ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા પહેલી આવે અને ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલી આવે. હવે 11મો પ્રશ્ન જુઓ. નીચેની સંખ્યાઓ વિસ્તારમાં લખો. તમને સ્થાન કિંમત આવડશે તો તમને આ વિસ્તાર કરતા પણ આવડશે. 3 કયા સ્થાને છે? 3 લાખના સ્થાન પર છે તો 3 ગુણ્યા લાખ કરી દેવાના, વત્તા 7ની સ્થાન કિંમત શું થાય? તો એ 10,000ના સ્થાન પર છે એટલે 7 ગુણ્યા 10,000 કરવાનું. 4 કયા સ્થાન પર બેઠો છે? તો કે 1000ના સ્થાન પર, તો 4 ગુણ્યા 1000 કરવાનું. 6 કયા સ્થાન પર છે? 100ના સ્થાન પર, તો 6 ગુણ્યા 100 કરવાનું. એવી રીતે અને દરેકની વચ્ચે તમારે સરવાળાની નિશાની કરી દેવાની એટલે સંખ્યાનો વિસ્તાર થઈ જાય. તો આ પણ સહેલું જ છે. પછી વિસ્તાર કરેલી સંખ્યા છે એને તમારે અંકમાં લખવાની છે. તો તમારે ક્રમશઃ અંક લખી દેવાના. પહેલું 7, પછી 3, 1, 5, 9, 6. તો સંખ્યા બની જાય. પછી તમને 13મો પ્રશ્ન શું આપેલો છે? નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા બનાવો. તો આગળ આપણે ખાલી જગ્યાઓમાં એ જોઈ ગયા કે કેવી રીતે કરવાનું.
પછી નીચેની સંખ્યાઓને હિન્દુ અરેબિક પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ મૂકીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, હિન્દુ અરેબિક પદ્ધતિમાં પાછળથી 3 અંક પર અલ્પવિરામ આવે, પછી 2 અંક પર અલ્પવિરામ આવે, અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં પાછળથી 3 અંક પર અલ્પવિરામ કરવા. તો એ પણ તમને આવડવું જોઈએ. આ પ્રશ્ન 15 જોઈએ. 8, 6, 1, 4, 0, 3 અંકોનો એક જ વખત ઉપયોગ કરી બનતી 6 અંકની મહત્તમ સંખ્યા અને ન્યૂનતમ સંખ્યાનો તફાવત શોધો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે મહત્તમ સંખ્યા લખી નાખવાની, પછી ન્યૂનતમ એટલે કે નાનામાં નાની સંખ્યા લખી દેવાની, અને તફાવત એટલે બાદબાકી કરી દેવાની. તો આપણને જવાબ મળી જશે. બીજો પ્રશ્ન છે, એક વિદ્યાર્થીએ 6487 નો 45 વડે ગુણાકાર કરવાને બદલે 55 વડે ગુણાકાર કર્યો તો વિદ્યાર્થીનો જવાબ કેટલો વધારે ગણાયો? તો જો અહીં ગુણાકાર કરવાનો હતો 45 પણ થઈ ગયો 55 સાથે, તો કેટલો વધારે જવાબ થઈ ગયો એ ગણવા માટે આપણે બંને દાખલા ગણી નાખવાના, 45 સાથે પણ અને 55 સાથે પણ ગુણાકાર કરી દીધો, પછી એ બેનો તફાવત કરીએ એટલો વધારે ઘણો જવાબ થઈ ગયો છે તેવું કહેવાય. તો તમને 2 અંકના ગુણાકાર આવડવા જોઈએ અને દશકાવાળી બાદબાકી પણ આવડવી જોઈએ. આ પ્રશ્ન 3 જોઈએ. ગોળના એક રવાનું વજન 5 કિલોગ્રામ 125 ગ્રામ છે, તો આવા 8 ગોળના રવાનું કુલ વજન કેટલું થાય? તો વિદ્યાર્થી મિત્રો, 5 કિલોગ્રામ અને 125 ગ્રામને આપણે 5.125 પણ લખી શકીએ. તો એક રવાનું વજન 5.125 કિલોગ્રામ છે, તો 8 ગોળના રવાનું વજન કરવા માટે આપણે એને ગુણ્યા 8 કરી દેવાનું, તો જવાબ આપણને આવશે 41. ચોથો પ્રશ્ન, એક મશીન એક દિવસમાં 1876 બેરિંગ બનાવે છે, તો માર્ચ મહિનામાં તે કેટલી બેરિંગ બનાવશે? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હોવી જોઈએ કે માર્ચમાં કેટલા દિવસ આવે? 31 દિવસ. એટલે આપણે 1876 ને 31 વડે ગુણી નાખવાનું, એટલે આપણને જવાબ મળી જાય. હવે 5મો પ્રશ્ન છે, એક શર્ટ માટે 2 મીટર 25 સેમી કાપડ જોઈએ, તો આ માપના 35 શર્ટ બનાવવા કેટલું કાપડ જોઈએ? તો 2 મીટર અને 25 સેમીને આપણે 2.25 તરીકે પણ લખી શકીએ, અને એના ગુણ્યા આપણે 35 શર્ટ બનાવવા છે એટલે ગુણ્યા 35 કરી દઈએ, જે જવાબ આવે એટલા મીટર આપણને કાપડ જોઈએ. પછી આપણને એક્ટિવિટીઝ આપેલી છે. અહીં 7 અંક આપણને આપેલા છે, એનાથી આપણે જુદી જુદી 6 સંખ્યાઓ બનાવવાની છે, અને પછી આપણે તેને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સહેલો ઈઝી પાઠ છે, આને તમે પ્રેક્ટિસ કરજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બીજા પ્રકરણ માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.